NIF ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગર દ્વારા ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન અને કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું. NIF ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગરના ઇન્ટિરિયર ડિઝાઇન વિભાગ દ્વારા વાર્ષિક ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન અને સ્ટુડન્ટ કન્વોકેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખો કાર્યક્રમ સર્જનાત્મકતા, સંસ્કૃતિ અને નવીનતાનો ઉત્સવ સાબિત થયો. આ વર્ષની થીમ ડિઝાઇન ધ ફ્યુચર બ્લેન્ડિંગ આર્ટ ફંક્શન એન્ડ કલ્ચર હતી, જેમાં એસ્થેટિક્સ, સસ્ટેનેબિલિટી અને પ્રેક્ટિકલ એક્ઝિક્યુશન વચ્ચેનું સંતુલન કેવી રીતે સાધી શકાય તે દર્શાવવામાં આવ્યું. આ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓ તૈયાર કરેલા 30-40 મોડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં રિટેલ, બેડ્સ, ઇન્ટિરિયર્સ, લાર્જ સ્કેલ કમર્શિયલ પ્રોજેક્ટ તથા નવીન ફર્નિચર ડિઝાઇન કોન્સેપ્ટનો સમાવેશ થયો હતો. દરેક મોડલ કાર્યક્ષમતા, સાંસ્કૃતિક વારસો અને આધુનિક ડિઝાઇનને સુંદર રીતે જોડતું હતું. વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સ, બાયોફિલિક ડિઝાઇન પ્રિન્સિપલ્સ, એડેપ્ટિવ લાઇટિંગ અને મોડ્યુલર ફર્નિચર સિસ્ટમ્સનો ઉપયોગ કરીને 2025ના વૈશ્વિક ડિઝાઇન ટ્રેન્ડ્સને પ્રતિબિંબિત કર્યા. આ અવસરે NIF ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગરના ડિરેક્ટર વિશાલ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે કન્વોકેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને એવોર્ડ નાઇટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત લાઇવ મ્યુઝિક પરફોર્મન્સથી આ ઉજવણીને વધુ જીવંત બનાવવામાં આવી હતી. मकवाणा, सेंटर डायरेक्टर ऑफ अहमदाबाद एंड गांधीनगर वापी इंस्टीट्यूट. आज एक्चुअली मारा 60+ स्टूडेंट्स है जो अहमदाबाद और गांधीनगर थी. आज इंटीरियर डिजाइनिंग एग्जिबिशन अमे ऑर्गेनाइज कर्युं छे, एज वेल एज ज्यूरी अमे ऑर्गेनाइज करी छे, जेमां 40+ आर्किटेक्ट एंड इंटीरियर डिजाइनर्स है एमने इन्वाइट कर्या छे, जे आपड़ा जे स्टूडेंट्स है एमनी ज्यूरी लेशे. અને સ્ટુડન્ટ્સ જે છે 50,000 થી 2 લાખ સ્ક્વેર ફીટ સુધીનું છે, એમણે એક ડિઝાઇન્સ રેડી કરી છે, જે આર્કિટેક્ટ છે જે ઇન્વાઇટ કર્યા છે જોશે અને એમની જ્યુરી આખી, અને પ્લસ 25 થી 30 જેટલા મોડલ્સ છે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ. આજે આપણે અત્યારે આજે એક્ઝિબિશનમાં છે, એમાં અત્યારે ઓલરેડી ઓફિશિયલ ઇન્વાઇટીઝમાં આઉટ ઓફ ઇન્ડિયાથી પણ ઘણા લોકોને આપણે ઇન્વાઇટ કર્યા છે, જેમાં અત્યારે જસ્ટ અત્યારે ઈરાનના પણ એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે આવ્યા છે, જેમણે આપણી વર્કને હજી જ્યુરી છે એમાં આપણે સાથે એમને રિપ્રેઝન્ટ કરીએ છીએ. અને આ વર્ક છે જે બેઝિકલી સસ્ટેનેબિલિટી છે, ફ્યુચરમાં તમારે સસ્ટેન ઉપર કેવી રીતે વર્ક કરવું છે, રિસાયકલ પ્રોડક્ટ ઉપર કેવી રીતે થાય છે, એના ઉપર અમે થોડું વધારે કન્સેપ્ટ ઉપર ધ્યાન દીધું છે. ખાસ કરીને સ્ટુડન્ટ્સને આજકાલ ફેશન ઇન્ટિરિયર ડિઝાઇન, જે તમને એમ કહી શકો કે ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ આજે એટલું ટ્રેન્ડિંગ છે કે જેને તમે એક ઓફિશિયલ જોબ તરીકે પણ લઈ શકો છો અને સાઇડ વર્ક તરીકે પણ લઈ શકો છો. તો આજકાલ હું જે નવા જે ટ્રેન્ડ્સ છે એમાં હું એમ કહી શકું કે ફેશન ઇન્ટિરિયરને થોડું પ્રેફરન્સ આપશો તો એન્જિનિયર, ડોક્ટર્સ એ બધા બને છે, પણ આ એક ટ્રેન્ડ એવું છે કે જેમાં તમે ફ્યુચર સારું એવું સેટ કરી શકો છો. જેમાં હવે પછી જે લોકો આર્કિટેક્ટમાં હવે તમે હમણાં નાવડેઝ જોઈ શકો છો કે મેટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ બિલ્ડિંગ્સને બધા બનતા હોય છે, તો જેનાથી ઇન અ ફ્યુચર આફ્ટર 30-40 યર્સ એને તમે ડિમોલિશનમાં કરો છો તો એમાંથી પણ તમને પ્રાઇસ અને ઇનશોર્ટ મની છે એ તમે ફરીથી તમે રિકવર કરી શકો છો, જ્યારે તમે સ્લેબ કે બધામાં રિકવરી નથી થઈ શકતી. તો આ બધા કન્સેપ્ટ ઉપર અમે અહીંયા આજે રિપ્રેઝન્ટ કરવાના છે જ્યુરીમાં. મારું નામ પટેલ હેતવી છે. કોન્સેપ્ટમાં અમે રિટેલ સ્પેસ, કોર્પોરેટ ઓફિસ બધું એ રીતે પ્રોજેક્ટ કર્યું છે, અને આ બધું અમે મોડલ્સ પહેલાં અમે ઓટોકેડમાં, સ્કેચઅપમાં પ્લાન ડિસાઇડ કર્યો, એના પછી અમે 3Dમાં કે ક્લાયન્ટને કેવી રીતે વિઝ્યુલાઇઝ થશે, આ ડિઝાઇન કેવી રીતે દેખાશે, કેવી લાગશે, એના માટે અમે ફિઝિકલ મોડલ્સ બનાવ્યા. આ મોડલ્સ માટે અમારે 3 મહિનાનું ટાઈમ ગયું છે, અને આ મોડલ્સ બધા અમે જાતે પોતાની ડિઝાઇન શું કહેવાય જે વિઝ્યુલાઇઝ થશે એ રીતે અમે 3D મોડલ્સ બનાવ્યા છે. એન્ડ આ બધા માટે સપોર્ટ અમારે ફેકલ્ટી હિમાલય સર પ્લસ NIF ગ્લોબલનો અમને ફૂલ સપોર્ટ હતો. મારું નામ રિયા પટેલ છે. આ કોન્સેપ્ટ ઇન્ટિરિયર ડિઝાઇનરનો છે. આ રિટેલ સ્પેસ અને કોમર્શિયલ સ્પેસ ડિઝાઇન કરી છે અમે એમાં બધી જ થીમ અને કોન્સેપ્ટ બતાવે છે, જેમ કે લક્ઝુરિયસ છે, મોડર્ન છે, ક્લાસી છે, બોહેમિયન છે, એવી રીતે ડિફરન્ટ વેરાયટીઝ બતાવી છે. અને પ્લસ અમે જાતે બનાવેલા ફર્નિચર ડિઝાઇન કર્યા છે, નોટ એ પિન્ટરેસ્ટ, નોટ એનીથિંગ. 3 મહિનાથી છે, અમે 3 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા અને બનાવતા હતા. 3 મહિના પછી અમને આ આઉટપુટ મળ્યું છે. આજનો ઇવેન્ટ અમારો એક્ઝિબિશનનો છે કે અમે બતાવું છે કે અમે NIFTમાં છીએ તો અમે શું કર્યું છે, દુનિયાને શું બતાવું છે.